ડીઝલ તો કમ્પ્લીટ 5 લીટર નાખેલું હોય. હવે મને લાઈન ચેક કરી લેવા દે બરાબર. પછી ઓલા ડાયલો માટે અઠવાડિયે કહું હું એ પૂરા મારે જીરાનું ટાઈમ થઈ ગયો પાણી પીવડાવવાનો અને પૂરા 10 વીઘામાં ઘઉંમાં પાણી આલવાનું છે. આ ભાગ્યામાં બેટા શું કરવાનું કહો. હવે લાખ રૂપિયાનો તો ખર્ચો કરીને મેળ દીધો હોય. કોઈ ભાગ્યા મારા બેટા કામનું કોઈ હકીકત કામ કરતા નહીં. હવે કામ કર્યા ડીઝલના ભાવ તો જુઓ 100 રૂપિયા તો ડીઝલના 90 રૂપિયા તો ભાવ છે ડીઝલના બરાબર. પણ હું એક વખત સિલેક્ટ હોય તો હું કી જાઉં ડાયલાને જો કે હવે સિલેક્ટ જો આ ઘઉં હુકાવા માંડ્યા છે તારે પાણી પીવડાવવું હોય તો બરાબર છે ને કે એના ઘરે જઈને કી આવું સાપરે જઈને કે તું ભાઈ છૂટી પડ બરાબર. અને ખાલી આ ઘઉંની હાલત તમે જોઈ લો. હવે આમ જોવો જ્યાં ઘઉંમાં ચોથું પાણી થયું હોય ચોથું પાણી ઘઉંમાં તોય અરે આ ત્રીજું પાણી બરાબર આ ઘઉં માગે છે આ તોય આ પાણી આ ડાયલો રે આ રહ્યો ને આ ડાયો હા કામ ચોર હે. કામ ચોરની તો વાત જ ના કરશો. તો આ જે થવું થાય હું મારે સંબંધ બગાડવાનો ને એને સંબંધ બગાડવાનો હોય બરાબર. અને કોઈ કામની એને કદર જ નહીં પડતી બરાબર. હવે તો એના ઘરના એનું બૈરું એના છોકરા એની બધા કંટાળે હા બોલો. હવે ગમે એમ કરી ફોહલાબો હજુ આવે તો બરાબર રાતનો મને એવું મગજમાં હે કે લતો ના જ પાડશે. તમે જોજો હેઠા મને જવા દેના ઘરે જે શું કરે સોવારીઓ લઈને જવું અને હારું બીકે લાગે છે બરાબર. આ તો એક જીગરથી ને આવ્યો હું તો જો સોવારીઓ હાથમાં હે એ થાય ચાલુ કરીને હુઈ રહેવું છે. આંટો મારવા જવું નહીં. એમાં તો રાતનો તો એ શું કરે ખબર જવો તો બંબો નાખીને હુઈ જાય છે. પણ તોય હું હવે તોય હેડો ને આંટો તો મારીશ. તો ડાયા ભાઈ લગતે જવું અને અઠવાડિયે પાણી ઘઉંમાં પીવડાવવાનું હતું બરાબર. તો કાલે સમાચાર મેકલાયા છોકરા લગતે એ છોકરે કંઈ સમાચાર ના આલ્યા. આ તો શેઠ ઘરે જવું એમ ના શું કરે બરાબર. હું તો જાગે હે લાય હવે ઘરે એમનું આવી ગયું હોય. ડાયા ભાઈ એટલે ડાયા ભાઈ શું હે બોલો. અલ્યા એકુરા જીરામાં પાણીનો ટાઈમ થઈ ગયો. એકુરા ઘઉંમાં 15 દાડા થયા ઘઉંમાં પાણી પીવડાય ને હવે તમારે ઈ રેલો લેવાનો તમારો નંબર છે. હવે ઘઉંમાં પાણી વાળ લો હવે. એટલે કોઈ હુવા દીવા કે નહીં હુવા દીવા. એ ભલા માણા અત્યારે આ શિયાળો કુદે હુવાની વાત કરાય. તો શું કરાય હવે જો છેલ્લે હું તમને કહેવાયો બરાબર તમારે પાણી લેવાની હોય તો આ પાડો નકર પછી અમારે ભૈયા શું કરવાનું કોડો. આ રાતના 11 વાગ્યા ભયા મારે પાણી પીવડાવવું નહીં મને અને ત્યાં વાઘની તો પત્તરની હાણી નાખી હોય. મને ખબર હતી ડાયલા તારી મને ખબર જ હતી કે તું હે ને તું ચેડે ને તું આવું જ બોલવાનો હતો. મને તારે કામ કરવાની કાયા નહીં ડાયલા. મારો ભલિયા તારે કાય હોય ને તું જા ભયા હેઠ. મને ખબર હતી. હા લેતા હુઈ રહેતા બીજું શું. અને પછી ઓનરામે ગમે માટા મારજી રહો. કઈ વાંધો નહીં જા ઈ નહીં શીખવાડવાની જરૂર જા. હા હેડે તાર હો મારે તાપ કરી બેહું નહીં. તાર તાપે જઈને બેહું ઘડીક તાપ બહુ એટલે મારો તાપ કોણ કરીને ગયું હે નક્કી આ મારા કાકા ભજનામ ગયા હે ને તાપ કરીને જ્યાં લાગે હે. લાય તાપવા દે ઘડીક. એટલે તમારો આ બાજુ આવે આ બાજુ ફરવા દે એટલે બધી બાજુ તમારો આવશે શું તો બેહવા દે. ઠંડી વાય પણ છે તો સારો તમારાની આંસુ ભરી જાય ખોટી બેહવા દે. યાર રચકા પાણી તો સારું મારા ઢોરાનો હાથો આટલો થઈ ગયો હતી. હવે શાંતિ લે ને ઢોરા માટે પાણી પીવડાવી હે હક્કા પીવો. આ થોડુંક વાઢી દરરોજ ખવડાવવાનું ચાલુ કર્યું. થોડું ખાય અને પાણી થોડુંક ચાલુ કરીએ તો મેર પડે. મારી બેટી આવી તો ઠંડી બાપુ મળી ગયો તો મજા આવી. અલે રઘાજી શું કરો છો તમે. અલે કોણ શંકા. હા બોલ તો હડતા અડધી રાતે તું હતા દેખાણો. મારે ભલામણ ઓલા ઘઉંમાં પાણી વળતું હતું. હા એટલે હું પાણી પાઈને હાલ આવ્યો. એવું હે મારી બેટી રાતની લાઈટ હોય એટલે હેરાન ગતિ બહુ હેરાન ગતિ થાય ભલામણ. લાઈટ ને જે રાતે લાઈટ આવે ને એને તો મારા પાવડા નો હાથો મારી પેલા ઉલાડી દેવો હોય. સાચું કહું ભાઈ ભોડમ મારો પાવડો
સાચી વાત હે મારે બેટું હા, રાત જબર કાઠું પડે છે બહુ કાઠું પડે યાર. એમાંય પાછી ઠંડી હમણાંથી જેવી અલા મને તો ટાઢી લાગે. હું તો યાદી માણો હું રાતે હું નેકળો ને માગતો નહીં ભલા માણો. એટલે ઓલા નખાઈ નો ફોન આવ્યો તો હા મને કે તમે કે જો કે તાપણી કરી છે આપણે અહીંયા હા. ચાલુ છે ઓવે કે આવો કે મીટિંગ માં આપણે કે બેસીએ વાતો કરીએ કે ભલા માણસ કે ઘણા ટાઈમ થી કે તમે આયા નથી હા. હેડો હેડો જઈએ આપણે આ પાવડો મિલો કે પાણી આવે તને તારી વાત લે ને થોડી તુવેર બુવેર લઈ લે ખાવી હોય તો પેલા લે તુવેરું ભલા માણસ હવે થોડીક લઈ લે ને ખાવી હોય તો બેઠા બેઠા થોડો નાસ્તો કરશું હે આ જો ને ભલા માણસ તુવેરું વાટવાનું એક બાજુ કામ ચાલુ હોય ને એકટા પાણી ને માથા કૂટ ને અલા એકલા પણ મારે ચા થાવ યાર ભલા માણસ હું તો સમજતો જ નહીં. વાત સાચી છે આ છોકરા નાના નાના પોકી વરાતું નહીં ભલા માણસ. આલા મુરા બુરા ખાવા થોડુંક ખાજે લે બુરાન બુરાન જબર કર્યું છે તો પછી એથી તો કરવી પડે ભલા માણસ. હવે કરે છૂટકો નહીં યાર. થોડુંક લહાણ વાયુ હોય થોડું થાય એટલે આ તાપણી થાય રીધો તાપુ અલા ડાયલા અલા સમ બેઠા હે ભાઈ તાપ કરીને બેઠા છે સમ કામ ધંધો નહીં બીજો તારે શિયાળાનો શું કામ ધંધો હોય? આ પૂજ્ય શંકર અમારે શું ચાલતું ધંધો નતો ચાલતો તો શું કરતા હતા? એવી ઠંડી હતી ને આવી ઠંડીમાં પાણી વાળીને અમે બરફ જેવા થઈ ગયા ભલા માણસ એટલે કાંઈ જેવા થઈ ગયા હે? અરે ક્યાં બળફ જેવા છે? લાગતા જ નહીં બળફ જેવા. એટલે શું ભલા માણસ તને ખબર હોય નહીં આ હરું પારો સંકોલા અમારે કામ પડ્યું ઘણું બધું ને કે એને આવીએ કે તે આવું પડ્યું ક્ષેત્રમાં તુવેર છોડ લાયા. એટલે આ વાટેલી પડી મારે આ થોડાક છોડવા લીલા હતા તે કોલે લેતા જઈએ ખાવા થાય. એટલે તારા ચાકડા હતી તુવેર વાળી. આ વાઢી નાખી યાર વાઢીને મેલી છે તુવેરું તો શું હમણાં 2 દાડા લેવા નહીં. તો મારા ક્ષેત્રમાં તો નહીં આવ્યો ને? તારું ક્ષેત્ર છે મારું ક્ષેત્ર ભલા મને તારું શું લેવા લેવું મારે આટલી બધી ઉભી છે હોવા નકર તું આમે શું તો વ્યાજ નહીં ખાવામાં ચોરી ના કહેવાની પયા નક્કી કહેવાય વળી તારું. બેહો તા તાપો શાંતિ છે. લાકડા બાકડા હોય તો નાખો બે ચાર આ તો હવે બોલવાઈ જવા આવ્યું તે લઈ લેવાય. હમણાં યાર ટાઢવું પડે યાર ઉત્તરાયણ લગતી આવે એટલે શું ઉત્તરાયણ નજીક આવે એટલે ઠંડી પડે જ ને. જબર ઠંડી પડે લેન પડવા દે ને જીરો હારા થાય. જીરું આપણા- આવ્યું હે તમે? હવે અમારા વઢિયાર મલકમાં જીરું સારું વખણાય. એવું? ચાય નહીં થતું મારા વઢિયારમાં જ જીરું થાય. ના ના હા જીરું થાય એટલે તારા રાજસ્થાનમાં શું જાય થાય? એ રાજસ્થાનની અમારે ગુજરાતની વાત થાય ભલામણ એ સમી તાલુકો શંકેશ્વર જિલ્લો પાટણ જિલ્લો શંકેશ્વર તાલુકો અમારા ગામડાની વાત થાય. એટલે ઓખા વાત તો મારી ટાઢ બહુ પડે હરી નહીં હમણાં 2-4 દાડા આમ તો હારી લાય આ ટાટ પડે ને હે તો જીરા માટે હારામ હારી કહેવાય એવું એમ? એટલે આજ તો એને જ આવ્યો ને ડાયલા ને એમને કઈ ખબર કાઢો મેં એ વાત સાંભળી છે શું ખબર કાઢવી? કે કઈક પાડે કે પેટો મારે કે ત્રણ તો દાંત પડી જાય વાત જ નહીં આપડી ના તો આ બધા ગયા નો ભાઈ રઘોની બધા ખબર કાઢવા ગયા છે ને એવું એમ? હા હે લે શું લે મોઢે હેક શું લે સી ખબર લે એ આ બાજુ પણ આ તો નામ તો કે મોઢ નું બચ્ચું હતું. કરે છે કે નક્કરું હું મોઢ માં બીવ રહે એ મોઢ નહીં યાર એકાર પીવડાયા વગરનો જાય કેલા ઓલા પાડે તો મારી હકે તો યાને જાય ડાયલા ને તે બધા રાખો ને ગયા ખબર કાઢવા ના જાય તો ઉપાધિ થાય પાછા તઈને તો કે દાંત પાડી દીધા મોઢા. ઓય ગુલામનું રાખશે નહીં મોંઠાર બોંઠાર. ઈ તો આપણે જઈ કે આમ ના ચાલે કે ગુલામનું રાખો. ચિંત્યા તો ને એ મારો પાછો ખાસ જીગરી છે એમ? ઓર મેજી પી ગયા સંપૂર્ણ પહેરવા નહીં રહ્યો જોવો ને દરિયા એ તારો હા. પાકો ભાઈ મને લાગે. બંધ છે જીગરી હમ? આ દેખા જો લે, શું કહો? આવો વિહા ઓખા બે જણા આમ કરે લા, કે કોને ઓખાજી ચમ આમ કરો ભયા? ના ભલે નહીં લઈને બે બધા મોટો હેટ, લે. હવે નાના છોકરા તાપામાં જ કામ આવે બીજા શું કામ હોય તમારું? એટલે હે ચમ આમ મારું ને હવે મજા આ મોટું પર કરો જી. શોખ તો ન ખાય હે દાંત મોલ લગે જોજો ને
ગાજને નખાય તને ખબર જ નહીં પાડે પાડ ત્યાં તો ખબર કાઢવા આવે હેરા રખાજી હા ઓખો તો મને એમ કહેતો હતો કે ઓલા રગલા ને કે પાડે કે પાડ દીધો કે મોલા તઈને દાંત પડી ગયા તારે ડાયલા ને પેલા ડાયલા ને કે પાડે પાડ દીધો તો પાડે નહીં લ્યા ચાલ પાડે એટલે ઓછું આપણે હુએ લ્યા તો હુએ કે પાડે પાડ દીધો કે મોલા તઈને દાંત પડી ગયા તમે ખબર કાઢવા આયા શું બોલો રાખવાનું નહીં રાખો મોહનતાર બોહનતાર ધોવો મુહૂર્ત બેક મણ પણ મહિના પછી પૈસા લઈને આવ્યા નહીં અત્યારે શેના 50,000 પૈસા? રૂપિયા હાલવા પડે ને હાલવા પડે, ખબર કાઢવા દે. એમને મારો લુખાવો ખાલી તમે ખાવાનું કરો હાથમાં ને પગ મેં મેલશું હો અરે હાથ में આપશું ને તમારે જોતું હશે તો બોંદા में આલશું પણ સાંભળ્યું હે મેં બધી કઈ કોઈ દાંત ના કાઢતા ચમ અગર દાંત પડી જાય ને તો આપણે ખબર કાઢવા એની વાત ના પાછા પાછા કઈ દાંત ના કાઢતા વાત લઈને આવ્યો કને ઇન્ને હવે આપણે કરવાની વાત કરો મેલો માથાકૂટ બીજી વાત બોલો બોલો તો ઉલા જન્મ में બકરી નો અવતાર હતો શું તમારે આ પત્તા ને બત્તા હારે રાખો તમે હે અલા એ બે તો કેટલા છે ઓહો અલા તો જેતરમથી મૂળા ખાવા લાયા હતા ભલા માણસ એવું હતું છોકરા હતો તો ઘરે નતો આપ્યું ખાવા ઘરે ખાવા નતું આપ્યું લાગે ઘરે ખાવાનું હોય પણ આ ભલા માણસ આ તો હવે અહીંથી ખોરાક કેવરાય સંબંધ હે એક તો હાચો પડે ને અમારો ભાઈબંધ હે ચાબા મેલો પે સાબા મેલાવો હવે એટલે ઈ આપણે કેવું પૂછશું તારે પણ હજુ આઈને 5 મિનિટ થઈ બેઠા ને ખબર અમે શીખલા તારી કાઢવા તું અમારી કાઢવા એ ખબર પડતી નહીં અને દૂધે બગડી જાય હવે ના દૂધ ના બગડે ના ના એ તો બલાડી બલાડી દૂધ લે બલાડી જોઈને જ મેકી બલાડી બોલો ખરાબ હે બેહો પણ તો મુભા પગે ઓ આખલા બેહો તો ખરો બેહો તાર કેમ થો આટલા બધા હે આમે શું ખબર હા આ દાળ ને બાજરીનો રોટલો વધારે ખવાઈ ગયો અરે વિહાને તો દાંત છે ને આવે ખબર હે પૂરા ત્રણ દાંત ના મોર પડી ગઈ એ વાત જ નહીં તો તાર ચાબા મેકુ બેહો તાર હવ મેકાઓ હારી બહુ મોરીએ ની ગરીએ ની એવી મેકાઓ માપ આખા દૂધ વાળી કે અડધા પાણી વાળી કાવી હશે ચાલશે શું કાવી હશે ચાલશે અમે બે મહેમાન આવ્યા હતા મહેમાન તો સારું સન્માન કરવું પડે સાવા હોય એટલે બધે આઘેને આયા હી તમે તો હાલ પીવડાઈને તો બેઠો હું તમને તમારે શું આ તો મહેમાન આવ્યા મહેમાન ને પીવડાવો સારું કાઈ બાઈ મળી તો મહેમાન તો આયા છે પણ તમને હવે નહીં પીવડાવું ભાઈ અમે શું બગાડ્યું ગુનો કર્યો હાલ તો પીવડાય પણ ઘડીએ ઘડીએ ના હોય તો મહેમાન ભેગી અમે થોડી થોડી પી લઈશું યાર ભેરું ટોકરું સડી રે એમ એમ કહેવાય પણ અમને 20 રૂપિયા આલ્યા હતા 20 રૂપિયા તો ચા પીવડાઈ દીધી આને તો હું શું કહું આવા ગણતરી વાળાનો તો કોઈ પાડે ભીટો મારી ની બરોબર ના અમારા જે ગાડે મારી હોત ને તો ઉપાધિ થોતા એ તમે ખોદણી કરવા આયા, ખબર કાઢવા આયા હો? હા કોદણી કરવા નહીં અમે આવ્યો હા. એને હાચું કે કઢાવા આયા તમે રાજી તો નહીં હો તમે ના ના દયા પર રાજી તો નહીં તમે એમને પણ શાની ગણતરી કરે એમ કહું પછી કે તો ખરો જ ને. વાત તમારી સાચી છે. શાની ગણતરી ના હોય તો તું તો બોલાઈ રખલા શું બોલે ભેંસ જેવો તું એ થઈને ભેંસ જેવો તું એ થઈ ગયો અલા પણ ભલામણ મારું કામ મેલીને આ શંકો હળું પાડો લઈને આવ્યો કામ ની ચા મિલે અમારું કામ મિલીને બેઠે આયા છે શ્યામ મેં આ પીજા મારી હાંભળો નહીં આવ્યો કણે તણે ખાલી ખોટા મંડે હોતે એટલે એવું નહીં પણ તું કઈ ખાચું તો બોલા ચા ની ગણતરી હોય તમે દેદન કરો બચાવ એકલા ભારે તો ડફો કરો શું ખાલી ખોટા હા રડો ચા મિલતો શું ખબર એ ભાઈ એના તો ચા મિલ ને હા હાલ જ લેતા હો ચા અમારે આપડા ના ના ચા લેતા હું હાલ જ ના ના તમતાર ચાંદના વાટ જોઈને બેઠા બચારા ચા નો લો 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 ચાલો ચામાં અડધી રાત કાઢી તું બહુ બોલતો નહીં ને કે તારા ઓલા ઓલા શરમ કરો તમે હાલવાની ગણતરી નહીં શું તું ના કહીશું મોઢા ને બહાર આવે ની દાંત જોડી એટલે હોવા ન અલા ઓ પાડાના ના ખાઈલા અંદર પાડાના દો થયા તો નક્કી ના કહેવાય આઈએ જાય બારે એટલે એવું નહીં વાપરા હા આ ડાયલા અંગા હું જ ગયો તો દવાખાને ભલા માણસ એવું ઓએ સી રીતના ડોક્ટર એના દાંત આ દોઢાન કેમ આમ કર્યું તમ સાધે આવ્યો ક્યાં આવ્યો હે એટલે આ તમારા દેખાણું જ નહીં મને તો સાજ માજો કે એને સાવા રોટલો તો માજ્યો નહીં હે અને તમે આ છોકરાનું કામ કરાય ને તો પેલું વાંસાનું કામ કરાવવાનું છે હા અને આટલું જ છે હોય ને
એટલે દોઢાને 1.5 ટકે બી પૂરી જ હોય ભાઈ. નાનો એટલે થોડોક કેવું. નાખ અંદર અમે હું શું કહું અમારા તો વસૂલ થઈ ગયા છે. એ ભાઈ આ તો હવે તમે બધા એટલે મારી બહેની શોખન મને વાટકા સિવાય તો સાવ ઉતરતો નહીં. ઘણો જુઓ આવે ને થોડોક ચા. નાસ્તો બસ્તો પડ્યો તો લાવો ગાંઠિયા બાઠિયા નહીં હા હોય તો મજા આવે થોડી. એટલે નાકને ચમ આમ કરી ડાય. ગાંઠિયા તો નહીં હોય પણ આવડે કોમણે ભાઈ લેલા દોઢા લે થોડુંક 5 મિલીને આવ્યો. હે બસ તમે ફોટો તાર છાપી લ્યો તો એ ભલા ભલા. હા. શાંતિ ચાલ આજે બોલવામાં તમે માફ રાખો. મારી બેટી આદુ વાળી ચાઓ પડે મસ્ત ચા બની આખા દીધી મફત ની ચા મળી એટલે કે આદુ વાળી. રોજી નાખો હરો ચા ના આવે અડા પી લેવા દે હસે પી લેવા અને તું રાત આ 12 સામે ના આવો ચા પીવા આવો. ચા તો ચા પીવું બડો ડાયાબિટીસ થઈ ગઈ ચા પીવું હું ડાયાબિટીસ નો બહુ ત્રાસ છે ચા નહીં ચા આરામ કરી દીધી તાપો તો ખરી. ચા કરતા કઈક બીજું કરો તો મજા આવે બેહો બેહો સાદી બેહો. બીજું શું તમારે? કઈક બીજો પ્રોગ્રામ જોવે ઠંડી નો કોઈ ગોટા બોટા હે આ તે ઈ વાત મજા આવે મહેમાન બોલમણો આના તો આયા તો એને કરવું પડે કંઈક. તો ગોટા તો મોલા દાંત ગોટા કરીએ તો બધા લૂંટા ફરી ફરીને દોડે. ગોટા બનાવી જા ભાઈ એ કરને ભાઈ ગોટા કરને ગોટાનું સેટ થાય ને બધા હે ને લોટા ભરવાની તૈયારી રાખે. લોટા અમે ભરશું ઘણાય. તમે ખાલી ગોટા કરો. એ ચિંતા ના કરી હા, અમારી પર લોટાની ચિંતા ના કરો. અમારે ઘરે જ તમ તાર જવાની જરૂર નહીં. ગોટાય બનાવો ને લીલા મરચા તરો ચટણી ઉમાર કરીને બનાવીને લાઈશ ભાઈ પેલા ચટણી બનાવતા હોય જો. પેલા ગોટા હોય પેલા ચટણી હોય પછી ગોટા બને ને. ગોટા બનાવો ચટણી બનાવો મોલું સોફ્ટ પડી જાય ગોટા તમારા ચટણી અમારી. શિયાળા ઠંડી ના ગોટા જ ખાવાની મજા હા આવે ચટણી નું મશીન તો અત્યારે યાર જ છે હારી ચટણી છે હારી રે ચટણી રોજ ચટણી મેલે છે હમણાં હું પાણી પીવા ગયો ને મારી વાત આપણે હમણાં પાણી પીવા ગયો ને છોકરો શું સમજાય ખબર મને તો ઓલા બધા બેઠા હે અને કે અહીંયા બટી જાય છે કે 10 રૂપિયા હાથને આપશે કને બીજું ઓએ વાત સાચી ઓએ પાકો જબર. આને તમે હુવર દે જા હુઈ જા અને મહેમાન આવે ને તરત ગોજા માથ ગાલે ઓએ આવો તો ભણાવેલો હે ઓએ મહેમાન આવે ને ગોજા માથ ગાલે તરત મહેમાન આવે તો રાખો જ પડે ને. તૈયાર કરેલો હો નહીં શું એની જબર નહીં હા એમ કે ચા પાણી ના નીકળી જાય ને ઓએ લાતા તો કોર મોર આટો મારી અને આયો હું ને ઓહો હો હો હે વિલા શું આ બધું અલા ધાડ દે શું ભૂરો તમે નકરા આતના છોકરા હાવ રેતી જ કામ મારે ઢાઢ હે અલા એ ડાયા આ કે ઢાઢ હે અલા ઓખા આ કે ઢાઢ હે અલા શું ભૂડો તમારા વખતમાં ઢાઢ ભૂડો ઢાઢ હોય અરે એમને આખી એક પાણી વાળું શું મોટું પાણી જાય બગ બખાયું શું કોણ કે ના હોય ઢાઢ હોતી છે ભલામણ અત્યારના છોકરો આ રેતી જેના શું ભલામણ તારે શું નદીમ અલ્યા ભૂડો હા આખા શેતને કોરમો આટો મારી આવું શું તમે વાત કરો ભૂડો તારા બોડી જો હિટ બોડી તારે ભૂડો શું તારે એ ભૂડો જાવ દો શું અત્યારના છોકરા હવે સાસ પી પીને મોટા થયા હોય શું ઢાઢ મંડ્યા મેલ ટાડી અમને કા ચિયો ભેજા મારી કરે જવા દે અરે ભાઈ તમને એક વાત નહીં આવતી આટલી જા વાત કરો હો કાલની ગાડી વહા ચૂંટણી વાળાની ગાડીમાં હું આ તોડતો હતો એટલે મને 2 નંગાલો ને 1 નંગાલો ને 2 નંગાલો આ એનો પાવર છે પોડો તમને શું ખબર હોય એમાં તારે એમ કરતો તો હે ને નકે જમ ના ઢાઢ આવે કાલ મારી ભેંસ ઢાઢ ને તમે જુઓ તો ખાડો ગાય ને કૂતરા ની કોઈ બોર્ડ માં કરી છે ભેંસ ને કોઈ બોર્ડ માં કરે ના કરે આપડે એની વાદે ના રેવાય આપણે તાપો એની વાદે ના રેવા પેલા નકર પાટણી હાથ નહીં ચાલે એ તો પાવર બોલે એનો